નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ મોરબી ઠાકોર અને ગોવાળ સાથેની ઘટના। બાપુ, આ કવિરાજે તો હવે હદ કરી। મોરબી ઠાકોર પૃથ્વીરાજથી સવારના પોરમાં દાંતણ કરતા હતા કે આવીને ગોવાળે લાકડીનું ગોબું જમીન પર ઠપકારતા વાત કરી। એ માળા, જરા હળવેથી બોલ। ઓરો આવીને કહે, શું વાત છે? પૃથ્વીરાજે ભરવાને ઢુકડો બોલાવીને પૂછ્યું। બાપુ, આવું ક્યાં સુધી ચાલે? કાલ એક દીમાં કવિરાજે 3 ભેંસો બદલાવી, એકેયમાં સરખું આવતું નથી। સવારે લઈ ગયા એ ભેંસ કાળ પૂછી છે એમ કહી કાઢી મૂકી, બીજી મોકલાવી તો તેનું દૂધ ઓછું થયું, ત્રીજી ભેંસ ખાપડા શિંગડાવાળી છે તેમ કહી ન રાખી। મેં કહ્યું, કવિ બાપુ, જેવી રૂડી લાગે તેવી ભેંસ હાંકી લ્યો। તો કહે, તારા બાપુનું ખાડુમાં કોઈ ભેંસ જ ક્યાં છે? બધા ટોડા જ ભેળા કર્યા છે। મને એમ થયું કે કવિરાજને સંભળાવી દઉં કે એક તો માગીને ખાવું છે ને ઉપરથી મિજાજ રાખવો છે, પણ તમારી બીકે હું ન બોલ્યો એ સારું કર્યું। એ તો આપણા કવિરાજ છે, એ જેમ કહે તેમ કરવું જોઈએ। પણ બાપુ, આવા લાડ તો તમારા રાજમાં પોસાય, બીજા કોઈ બાંડી બકરી દોવા ન આપે। લે હવે રાખ, બહુ આવળો નહીં તો, અને જોજે આ વાત બીજા કોઈને કહેતો નહીં, અને કવિરાજ જે કહે એ ભેંસ હાંકી દેજે। પૃથ્વીરાજે ભોળા ભરવાડ પર મીઠું હસીને કાઢી મૂક્યો, પણ મનમાં થયું કે કવિરાજ જો આમ આળવિતરાય કરશે તો શે નભશે। રાજસ્થાન મારવાડમાંથી અચલદાસ મિસણ એક કુટુંબ કચ્છ મૂળી થઈ કેટલાક વખત મોરબી સ્થિર થયેલું। કુટુંબના વડેરા હતા જીવો મિસણ અને વિશ્વ મિસણ। મોરબીમાં ઠાકર પૃથ્વીરાજસિંહ આ જીવા મિસણને એ પોતાના કવિપદે રાખેલા। જીવો મિસણ ભારે હઠીલા સ્વભાવના, આમ પણ મિસળ કુળ પહેલેથી જ જરાક ગરમ સ્વભાવનું તો ખરું જ। મિસણ અંગે એક દંત કથા હાલી જ આવે છે। કહે છે કે એકવાર ભગવાન શંકર હરદાસ મિસણનું બ્રહ્મા પુરાણ સાંભળવા સાક્ષાત આવેલા, પણ તે બાવાના વેશમાં હતા। સામાન્ય માણસને કવિતા ન સંભળાવવાની ખુમારી ધરાવનાર હરદાસ મિસણે શંકરને બાવો સમજીને કાઢી મૂક્યો। બાવાજીએ કહ્યું, અચ્છા તેરી મરજી કહી ત્યાં જ અંતર્ધ્યાન થયા। હરદાસ મિસણને પસ્તાવો થયો કે ભારે થઈ, હઠ કરીને બેઠા કે ભગવાન શંકર બ્રહ્મપુરાણ સાંભળે તો જ હા, નહીતર મારો દેહ પાડી નાખું। નભોવાણી થઈ કે ભગત હવે ઘણું મોડું થઈ ગયું, પણ તમે મારા ગુણ ગાયા છે માટે સામે ઊભા રહીને નહીં પણ અદ્રશ્ય રહી અને હોંકારા દઈશ। મારા વેણનો તે અનાદર કર્યો, તેથી તારા કુળમાં વિદ્વાન થશે પણ તે અડધા ગાંડા થશે। આવા આશીર્વાદ મિસણોને શંકરે આપ્યો છે। આવા મિસણ કુળમાં કહનદાસ મિસણના જીવો મિસણ થયા। મોરબી પૃથ્વીરાજના રાજમાં જીવા મિસણના માથે એક ફૂલ ચડે ને એક ઉતરે, કોઈ વાતે કવિરાજને કમી આવવા ન દે। રેવા એક ઓસરીએ 4 ઓરડાવાળા ધૂંધી ધબાર મકાન, રાજના કોઠારનું અનાજ કવિરાજની કોઠીઓમાંથી ઓછું ન થતું। 2 દૂધણી ભેંસો આખા ખાંડુમાંથી લઈ જવાનો જીવા મિસણને પરવાનો હતો। ગોવાળે પૃથ્વીરાજને કહેલી વાત થતા ઠેઠ જીવા મિસણને કાને આવી। એ ફાટેલ પિયાલાના કવિના રૂવાડા સમસમી ગયા। સવારમાં કચેરીમાં આવીને પૃથ્વીરાજજીને વેણના એ બાણથી જોડી નાખ્યા। બસ ને બાપ, એક ભૂખલી ભેંમાય તારો જીવ ન પાણ્યો થયો? તઈ તારાથી બીજું શું અપાય? મારા છોકરા તારી ડોબડીનું ટીપું દૂધ ખાય છે તે તારી આંખમાં ખટેક્યું? ઠાકોર, બીજાની જેમ મારાથી તારા ગોલાપા નહીં થાય। તારી હા એ હા અને ના એ ના કરું એવો ચારણ હું નથી। ક્ષત્રિય તો દાને અને વીરતાએ વખણાય, મોટા મોટા મકરબા ચણાવી કીર્તિ ન વધે, પણ મારી વાત તો સાંભળો। કવિરાજ, આમ અથરા કાં થાવ? રાજા ઉઠીને જેદી કાચા કાનનો થશે અને રાજાના ચાકર રાજને શિખામણ દેવા લાગશે, ત્યારે ત્યાં ચારણોના આસન સમેટાઈ જશે। ઠાકોર, મેં બધું સાંભળ્યું છે। ખીજાયેલા જીવા મિસણે ગળામાં પહેરેલા સાચા ગંઠા અને મોતીની માળા તોડી પૃથ્વીરાજ સામે ફગાવી દીધી અને કહે, આલે આમાં તારો જીવ રહી જશે તો મને ગળામાં સરપ થઈને કરોડશે। વંટોળિયાની જેમ જીવો મિસણ આવેલા એમ જ જતા રહ્યા। પૃથ્વીરાજજીને કાંઈ પણ બોલવાનો સમય રહેવા ન દીધો। ચારણોની અકોણાએ પૃથ્વીરાજે કોઈ દી નહીં વેઠેલી એટલે મનમાં દુઃખ થયું। જીવો મિસણ મોરબી મૂકીને કાઠીના જેતપુર આવ્યા। તેથી 12 ભાઈઓની ડેલી ડાયરાની ભીંસે હિહકતી હતી। 12 ખોળિયા હોહરવા એક જ જીવ હોય એમ જેતપુર ભાઈઓના હેતની ગાંઠો વળી ગઈ હતી। ઉતારીને માથા દેવા વાળા ભાયાતોથી જેતપુર રૂડ દિસતું હતું। પહેલેથી જ વાતોના રસિયા એવા વાળા ભાઈઓને ડેલી એકાદ વાર્તાકાર ન હોય
તો રાતે વાળું ન ભાવતું. એમાં પહાડી વાર્તાકાર એ જીવો મિસણ જેતપુરના મહેમાન થયા. મારવાડી ચારણના જાજા સન્માન થયા. સૌએ જીવા મિસણને એ બાથુમાં નાખી હૈયાના હેતે આવકાર્યા. વાળાભાઈઓની રીત પ્રમાણે 2-3 દી તો કવિરાજને વિહામો ખાવા દીધો. પણ ચારણનો જીવ છે, તે રત આવે ના બોલીએ તો હૈયા ફાટ મરા. આવો દરિયા દિલી ડાયરો જોઈને કવિને હૈયામાંથી વાતોની લહેરો જીભને ટેરવે અથડાવા માંડી. સવારની કચેરીમાં એકાદ ધોબો અફીણ અને હોકાની એક સટ લે ત્યાં જીવા મિસણ જીભ સળવળવા લાગે. તરત જ સામેથી અવાજ આવે, હા કવિરાજ, હમણાં નહીં, હજી તમે થાક્યા પાક્યા છો બાપ, ઘણા આગેથી આવો છો, થોડાક દી આરામ કરો, પછી તો તમને નવતર ચારણને સાંભળવા આ અમારો ડાયરો થનગને છે. આમ જીવા મિશનને કાઠી ડાયરા એક અઠવાડિયું ખમા કરી રાખ્યા. જીવો મિશન ડાયરામાં બેસતી એટલી ઘડી એનો જીવ કોળમાં રહેતો. જેવા ડાયરામાંથી ઉઠી પોતાના ઘરે જતા કે તરત વિચારે ચડી જતા. 20 માણસોના બહોળા કુટુંબને સાવ નોંધારું મૂકી એક જ ઝાટકે પૃથ્વીરાજ સાથેનો સંબંધ તોડીને આવતા રહ્યા. તેનું મનમાં ભારે દુઃખ થતું હતું. માતાજી માતાજી કરતા જીવો મિશન અડધી રાત સુધી જાગતા પડ્યા રહેતા. એ દરમિયાન વાળા દરબારના ચાકોર માણસોએ એ કવિરાજ મોરબીથી જેતપુર કેમ વયા આવ્યા એની વિમાસણ જાણી લીધી. અને આ ચારણ ભેંસોની વાતમાંથી મોરબી છોડીને વયો આવ્યો છે તે વાત જેતપુર ભાઈઓને કાને પહોંચી ગઈ. એક દિવસ સવારે વાળા દરબારોની ડેલીમાં 100 ભેંસોનું ખાડું ટલ્લા દેતું ઊભું છે. એકથી ચડિયાતી એક નહીં 100 ભેંસો ડેલી સામે રણકાટા દેવા માંડી. ચારણનો જીવ રૂડી ભેંસોને જોઈ અને ખલબલી ઉઠ્યો. જીવો મિશન ડેલીના ખાનામાંથી અડધા ઊભા થઈ ભેંસોને જોઈ રહ્યા. વાહ કઢિયું, વાહ કઢિયું, વાહ આથણિયું કહેતા રહી ગયા. કાં કવિરાજ, ભેંસો કેવી? એક દરબારે ઢહુકો કર્યો. અરે બાપ, એ વાત પૂછો માં, આને હુંડ્યું ચોટાડી હોય તો મંદરાચળની હાથણિયું લાગે. એની વાત થાય તો ફેરવી લો એ હંધી ને માથે હાથ. કવિરાજ સુરજદાદો તમને આપે છે. હા, જીવા મિશનના મોઢામાંથી આટલું જ બોલાયું. હા, હવે વાર લગાડોમાં. હા કહી દો એટલે આ ગોવાળો બચાડા પંથે પડે. મોરબી કાંઈ થોડી ઢુકડું છે? આ બચાડિયું સોરઠ ધરતીમાં ટાઢે છાંયે ઉછરેલી તડકા ખાતી માંડ 15 દીએ મોરબી પહોંચશે. જીવા મિસણ વાળા કાઠીઓની ચતુરાઈને આવડત પર ઓળઘોળ થઈ ગયા. વાહ સૂરજના પોતરા, ભલે તમને ભગવાને આ ધરતી પર મોકલ્યા. તમે ન હોત તો ચારણોના હૈયાની વાત કોણ ઉકેલત? પણ બાપુ આટલી બધી ભેંસો હું બાંધું ક્યાં? અને ત્યારે મારું ઝૂંપડું તો સાંકડું છે. કોઈ દી નહીં ને આજ જીવા મિસણની જીભ થોથરવા લાગી. વાળા દરબારોના અણધાર્યા દલગજાએ એના હૈયાને ઓગાળી સાવ હેમાળા રોખું કરી નાખ્યું હતું. એ હાંકડા ઝૂંપડાનું થઈ રહેશે. પહેલા ભેંસોને તો વધાવો. એક દરબારે જીવા મિસણની બીજી ચિંતા પણ એ પકડી પાડી. લાગણીના પૂરમાં તણાઈ જતા એ જીવા મિસણને વાળા કાઠીની વાતમાં વધારે સમજ ન પડી. ભેંસો પર હાથ ફેરવી ગોવાળોને કહે કે આમાંથી સારી ભેંસો ગોતી ઠા, પૃથ્વીરાજજીને આપજો અને વધે એ 2-2, 5-5 હજુરિયા અને ગોવાળાને વહેંચી દેજો. પૂછે તો કહેજો કે જીવા મિસણે બક્ષિસ એ કરી છે. બીજા દિવસની સવારે કાઠીની ડેલીએ જીવા મિસણે વાર્તા માંડી. મોરલી માથે નાગ ડોલે એમ જેતપુર ભાઈઓ જીવા મિસણની વાર્તા પર ડોલવા લાગ્યા. ગીરના સાવજના ગળાના એ ઘૂઘવાટ જેવી ઘૂઘવતી વાર્તા પૂરા 1 મહિના સુધી જીવા મિસણે કરી. 1 મહિનાને 8 દીની મહેમાનગતિ માણી જીવા મિસણને એક દી જેતપુર ભાઈઓની રજા લેવા ઉતાવળા ગયા. પણ તેમ તો જેતપુર ભાઈઓ બમણા હેતથી કવિરાજને રોકે છે. અને મરદના ફાડિયા જેવા જીવા મિસણની આંખમાં રજા માંગતી વખતે એ વાળા ભાઈઓએ જળજળિયા જોયા ત્યારે માંડ રજા આપી. પણ જતા એક દી વધારે રોકાઈને એ બાવાવાળાએ પોતાની સાપર ગામની 60 સાતીની જમીન આપવા કોલ દીધો. અને ત્યારે કવિરાજના મુખમાંથી મારું ફળિયું સાંકડું છે એમ બોલાઈ ગયું હતું. તે વેણને 60 સાતીનો ગ્રાસ આપીને વાળા ભાઈઓએ જીવા મિસણમાં મુખમાં પાછું ધકેલી દીધું. જીવા મિસણથી જેતપુર ભાઈઓના વખાણના 2 શબ્દ બોલી શક્યા નહીં. લાગણીવશ બનીને જીવા મિસણે વાળા દરબારોની એ ડેલીએથી રજા લીધી. ત્યારે જીવા મિસણની કાળે ડિબાંગ દાઢી માથે હેતના આહુડા ઝળકતા હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં.
જય માતાજી, જય મા ભવાની.